બની જશે ઉતાર લઈ જાને દાળ બનાવવા માટે રાહુલભાઈ કાપે છે ડુંગળી ને એને મેકલી દીધા છે ને તેલ ને એવું ઘરે લેવા માટે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે ફરી વાર પાછા આપણે એક નવા વ્લોગની અંદર. આજે તો છે રવિવાર અને આપણે કંઈ કોન્ટેન્ટ હોય કે નક્કી ના જે મળે એ કોન્ટેન્ટ બનાવી નાખવાનો છે. અત્યારમાં આપણે આવેલા હતા વાડીએ બધાને મેકવા માટે અને આંટો મારવા માટે. તો જાય છે આપણે ગામ તરફ. વિડીયોમાં આગળ બન્યા રહેજો એટલે આજનો આપણે જે કરીએ તમને બતાવતા રહીશું. તો મિત્રોને આજનો અમને પહેલો કોન્ટેન્ટ મળી ગયો છે. આજે જઈએ છે ને વાડાવાળા શિકોત્રભાઈ બધા હાલીને અને રસ્તો આવો કંઈ છે ખરાબ હાવ જાય છે વાડાવાળા શિકોત્રભાઈ દર્શન કરવા હાલીને બધા. આ ભાઈ અરે હુડિયા ગોતે છે તે બી હુડિયા કોઈ જો ખાધા કોમેન્ટ કરી દઈયો. તમારા ગામમાં ને આને શું કહેવાય જરાક કોમેન્ટ કરી દઈયો. અને કોઈએ કોઈ આને ખાધું છે હુડિયાને એ કોમેન્ટમાં કહી દેજો જરૂર. એક પછી એક હુડિયા ગોતે રસ્તે. કેટલા હુડિયા ગોતો હજી? એટલે મિત્રો શિકોતરબાનું મંદિર આવ્યું છે. આ દેખાય વડલો નાથ શિકોતરબાનું મંદિર છે. હેલો ગાઈસ, हम પોગી ગયા ફાઇનલી શિકોતરમાં પોગી જશે. આ શિકોતરબાનું મંદિર આવું ઘણા બધા દર્શન કરવા પણ આવેલા છે. અમે પણ પોગી ગયા બધા. કોમેન્ટમાં જય શિકોતરમાં લખતા જજો. ફાઇનલ મિત્રો એને મેં શિકોતરમાના દર્શન કરી લીધા ને હવે જાય છે અમારા વાડે. તો તમને વાડે દેખાડીએ હું છે ને બધું. મસ્તીરો રસ્તો પાર કરતા કરતા અમે પગ્યા છીએ વાડીએ. રેડી મિત? રેડી. પોગી જશે વાડીએ. આ બેન કઈ કઈ આ છે ટીટી અહીંયા. ઓ ટીટી, ટીટી પાણી પીવે છે. વાડીએ સા બનાવું છું આ બધા હાટું. આ બધા મારા પાવા ને મારા હાથની સાજ સરસ મસ્ત બની. તો ઠીક બસ કેવી બની સા? હજી મેં પીધી જ નથી. તો પીન જલ્દી ફટાફટ કહો મને. સા સુમનભાઈ બનાવી બહુ સરસ બનેલી છે. તો ઠીક બનાવીને તો સુમનભાઈને કહેજે. એક વાડી છે, અહીંયા કુંડી છે અને અહીંનું વાતાવરણ છે જોરદાર. આ છે સોળી, રીંગણીનું ઘણું બધું છે અહીંયા. આ છે ભેં. બાબુ સીબડા છે બાબુ? શીબડામાં નથી ભાઈ. એને શીબડા ગોચી છે પણ અમને જડતા છે નહીં. આ ભાઈ મોટું જબરું મળી ગયું. ઓર્ગેનિક મને જ ન જડતું. તો મને હે ને મળી ગયું છે શીબડું. આવું કંઈક શીબડું છે. આ બધા ગોતે છે. આ ભાઈને મોટું જબરું મળી ગયું. તમે ખાધા હોય શીબડા? કોમેન્ટ કરી દઈજો. છે તો મસ્ત. અમે જઈએ છે ને હવે શેત્રુજીમાં આંટો મારવા માટે. કારણ કે હમણાં પાણી આવી ગયું છે અહીંયા ફૂલ અને ગારો પણ છે. જઈએ અંદર કેવું પાણી ધોવાણ કર્યું ને બધું જોઈએ અને તમને બતાવું. અહીંયા ખાબોશ બધે ભેરા છે અને ગારો છે બહુ, એટલે બહુ અતિશય ગારો છે અહીંયા. ફૂલ ગારો છે ભાઈ. ભાઈ આવો તોય એટલો બધો નથી. એટલો બધો ગારો છે ને આ ફૂલ જ છે ગારો. હા આવી ગયા આપણી નદી, શેત્રુજી નદી. અહીંયા હમણાં પાણી એવું એના કારણે બધું આમ ધોવાઈ ગયેલું છે અને ગારો પણ થઈ ગયો છે ફૂલ. અહીંયા આવી એક નદી છે અને અમે જે ઓલો દેખાય ને એ તળાવ ડુંગરો છે. મિત્રો ને મેં શેત્રુજીમાં લઈને નાઈને વ્યાવ્યા છીએ. અહીંયા બધા પારે છે, આ બધા હેલાવે છે. ફોટો તો આવવા ન પડે. કાં બોલે પડી ગઈ છે અને આ બધા એને દાળ બનાવવા મૂકી દીધી છે. અને આપણે એને અહીંયા વાડે બનાવીને છે દાળ. આ જતીન બનાવે છે દાળ. દાળ બનાવવા માટે રાહુલભાઈ કાપે છે ડુંગળી. તમે ડુંગળી કાપો સંજય કાકા. આ છે દાળ બનાવવાના કારીગર. સંજય દાળ બની ગઈ છે, અડધી બની છે.
અડધું બને હે એ તો કટ કરી નાખ્યું એવું બોલો તો મિત્રો અહીંયા દાળ બનતી છે ને ચામને એને મેકલી દીધા છે ને આ તેલ ને એવું ઘરે લેવા માટે અને આ દૂધ દેવા જઈએ છીએ ઘરે તો અત્યારે ને ગારામાં હરખું ખૂંતા ગાડી લઈને હવે જવાનું છે અમારે ઘરે ગાડી કેટલી આગી પડી તો અમે હાલીને જઈએ એટલું ખાવા માટે જવું પડે બડવે તો ફાઇનલી મિત્રો એના ગામમાં અમે આવી ગયા છીએ અને બની ગઈ છે દાળ એટલે બે જા બધા વાળું કરવા માટે અને ગીતામાં બનાવ્યા રોટલા કકડા બનાવી હોય રેડી દાદા વાળું કરી લઈને અમારો વ્લોગ કેવો લાગ્યો હોય તે જરાક કોમેન્ટમાં કહી દેજો અને આજનો વ્લોગ અહીં પૂરો કરીએ મળીએ ફરી વાર પાછા આપણે એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.